હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાઈસ જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે એન્જિનિયરિંગ એન્ડ અપ્લાય મેથેમેટિક્સ છે એની અંદર બધા બ્રાન્ચની અંદર એક કોમન સબ્જેક્ટ છે. એની અંદર યુનિટ નંબર 2 ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનની અંદર આપણે ફર્સ્ટ લેક્ચર કમ્પ્લીટ કરી દીધા છે. ફર્સ્ટ લેક્ચરની અંદર હું તમને બતાવ્યું હતું 5 ફોર્મ્યુલાઝ. તો એ 5 ફોર્મ્યુલાના બેઝ ઉપરથી એક્ઝામ્પલ કઈ રીતના પૂછે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ફોર્મ્યુલાઝ જે છે અહીંયા લખેલું છે, જે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. આપણે ઓલરેડી જે છે યુનિટ નંબર 1 કમ્પ્લીટ કરી દીધા છે. ના જોયા હોય તો પ્લીઝ જઈને જોઈ લેજો. સાથે સાથે તમારા બધા ફ્રેન્ડ્સ સુધી વિડીયોઝને શેર કરી દેજો. એક વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે જે છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ઓકે, સો ગાઈઝ તમે અહીંયા જુઓ તો આ 5 ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો ફર્સ્ટ ફોર્મ્યુલા શું છે કે x રેસ ટુ n આપેલું હોય તો એના આગળ આવી જશે અને n-1. સેકન્ડ ફોર્મ્યુલા છે 1/x આપેલું હોય તો એનો ડેરિવેટિવ શું થશે -1/x². પછી x આપેલું હોય ઓનલી ફોર અને ડેરિવેટિવ કરવાનું હોય ઓનલી ફોર x નો એટલે 1 આવી જશે. કોન્સ્ટન્ટ હોય એટલે કોઈ પણ નંબર યા ફિર કોઈ પણ અનનોન વેલ્યુ, જેમ કે અહીંયા એક્સના ડેરિવેટિવમાં ના આવતી હોય એવા કોન્સ્ટન્ટ વેલ્યુ હોય ત્યારે 0 આવે. √x હોય તો એનું આન્સર શું આવે 1/2 √x આવે. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ. ઓકે, તો ગાઈઝ યુ કેન સી હિયર ધ ફર્સ્ટ એક્ઝામ્પલ દો. સો આને કઈ રીતના સોલ્વ કરવાનું છે, ઇવેલ્યુએટ કરવાનું છે, ડેરિવેટિવ કરવાનું છે, ડિફરન્સિએશન કરવાનું છે અને જે છે ડિફરન્સિએશન એક્સના રિસ્પેક્ટમાં કરવાનું છે. અને તમે અહીંયા જોઈ શકો છો આ વેલ્યુ છે. તો બહુ ઇઝી છે ગાઈઝ, બહુ ઇઝી છે. આવા એક્ઝામ્પલ 4 થી 5 તો નહીં થાય, 3 થી 4 માર્કની અંદર પૂછી શકે છે. તો જોઈ લઈએ કઈ રીતના સોલ્વ થશે. ડીડી સેટ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ગાઈઝ તમે ડીડી સેટમાં છો તો ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો, નહીં તો તમે જો છો સેકન્ડ સેમેસ્ટરમાં છો તો આપણે શું કરીશું કે જેમ કે અહીંયા જુઓ તમે તો ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, ફિફ્થ ટર્મ, સિક્સ્થ ટર્મ, 6 ટર્મ આપેલું છે. એટલે આપણે શું કરીશું કે 6 ટર્મને શું કરી દઈશું, આ જે ડેરિવેટિવ છે એ આપી દઈશું. શું કરીશું કે આ જે dy/dx છે એ બધા ટર્મને સેપરેટલી આપી દઈશું. સો આપણે આપીએ અહીંયા તો શું થશે, ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ dy/dx ઓફ ફર્સ્ટ ટર્મ શું છે 7x⁴, વચ્ચે શું છે માઇનસ dy/dx સેકન્ડ ટર્મ શું છે 5x², 5x² માઇનસ થર્ડ ટર્મ શું છે dy/dx ઓફ 3x છે. એટલે આપણે બધાને સેપરેટલી dy/dx આપી રહ્યા છે, વચ્ચે પ્લસ છે. પછી dy/dx ઓફ ફોર્થ ટર્મ શું છે 1/x છે, પ્લસ dy/dx ઓફ √x પ્લસ dy/dx ઓફ 8. ક્લિયર? શું કર્યું, સેપરેટલી બધાને dy/dx આપી દીધું. હવે જુઓ અહીંયા શું છે 7 છે. 7 શું છે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, x સાથે ડેરિવેટિવમાં નથી તો 7 ને આપણે એમને એમ લખી લઈશું. ઓકે, તો આપણે હજી એક સ્ટેપ કરી શકીએ છીએ. તમે જુઓ તો આપણે જે પણ કોન્સ્ટન્ટ વેલ્યુ છે એને બહાર લઈ લઈશું. જેમ કે અહીંયા 7 છે કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એટલે 7 બહાર આવી જશે. એટલે dy/dx ઓફ કેટલું બચ્યું x⁴ બચ્યું, ખાલી આટલું જ બચી ગયું. 7 શું આવી ગયું, બહાર આવી ગયું. એટલે ડેરિવેટિવ છે એના બહાર આવી ગયું છે, વચ્ચે માઇનસ. પછી અહીંયા જુઓ તો 5 જે છે કોન્સ્ટન્ટ છે એટલે 5 ને પણ આપણે બહાર લઈ લઈશું. એટલે dy/dx ઓફ x² બચ્યું માઇનસનું. અહીંયા જુઓ તો અહીંયા 3 જે છે એ કોન્સ્ટન્ટ છે એટલે 3 ને પણ આપણે બહાર લઈ લઈશું. તો અહીંયા શું વચ્ચે dy/dx ઓફ ઓનલી ફોર x, પ્લસ અહીંયા તો કોન્સ્ટન્ટ છે નહીં એટલે dy/dx ઓફ 1/x એમને એમ રહેવા દઈશું. પ્લસ અહીંયા પણ કોન્સ્ટન્ટ વેલ્યુ નથી એટલે dy/dx ઓફ √x એમને એમ રહેવા દઈશું. પ્લસ અહીંયા બી એક જોઈ શકો છો કે અહીંયા એક ડેરિવેટિવ આપેલું છે. ઓકે, સો કોન્સ્ટન્ટ ટર્મ આપેલું છે. કોન્સ્ટન્ટ ટર્મ આપેલું છે એના પછી અહીંયા કંઈ નથી આપેલું એટલે અહીંયા જે છે આપણે ડાયરેક્ટ શું થઈ જશે 0 થઈ જશે. તમને મેં ઓલરેડી ફોર્મ્યુલા બતાવ્યું છે, એમાં શું હશે કે અહીંયા એક્સના રિસ્પેક્ટમાં આપણે ડેરિવેટિવ કરી રહ્યા છે, બટ અહીંયા તો એક્સ આપેલું નથી, અહીંયા તો કોન્સ્ટન્ટ છે. એટલે જ્યારે પણ કોન્સ્ટન્ટ આપેલું હોય તો એને આપણે 0 લખી લઈશું. અહીંયા જો એક્સ આપેલું હોત તો 8 ને જે છે આપણે બહાર લઈ લેત. ઓકે, સો હવે એને સોલ્વ કરીશું. તો 7 એમને એમ રહેશે. 4 નો આપણે ડેરિવેટિવ કરીએ તો આ જે રેસ ટુમાં છે એટલે 4 છે એ આગળ આવી જશે. એટલે અહીંયા શું થશે મલ્ટીપ્લાય બાયમાં
ઓકે, સો મલ્ટીપ્લાય બાય 4x અને એક્સની જે રેસ ટુમાં આપેલું છે એને એક માઇનસ કરીશું એટલે 4નો એક માઇનસ કરીશું એટલે 3. એવી જ રીતના અહીંયા સેકન્ડ ટર્મને કરીએ તો 5 તો કોન્સ્ટન્ટ છે એટલે એમને રહેશે, 2 આગળ આવી જશે અને 2 - 1 એટલે ઓનલી ફોર 2x જ રહેશે, એક લખવાની આપણને જરૂરત નથી. માઇનસનું 3 એક્સનો ડેરિવેટિવ કરીએ તો શું આવશે, તો એક્સનો મેં તમને જેવી રીતના એક્ઝામ્પલ ફોર્મ્યુલામાં કીધું છે કે એક્સનો ઓનલી ફોર 1 થશે. 1/x નું ગાઈસ શું થાય છે, કહો મને શું થશે, 1/x નું શું હોય છે, તો 1/x નું શું થાય છે કે માઇનસનો 1/x² માઇનસનો 1/x² પ્લસ √x નો શું છે ફોર્મ્યુલા, તો √x નો શું છે 1/2√x પ્લસ 0 તો એમને એમ રહેશે. ક્લિયર, આટલું ક્લિયર થયું. હવે શું થશે, તો 7 નો અંદર મલ્ટીપ્લિકેશન કરી દો એટલે 7 2 4 કેટલું થશે 28x⁻³ -5 નો અંદર મલ્ટીપ્લિકેશન કરી દો એટલે 10 5 2 10 -x 3 નો મલ્ટીપ્લિકેશન 1 વડે એટલે 1 પ્લસ માઇનસ તો માઇનસનો 1/x² પ્લસ અહીંયા તો એમને એમ રહેશે 1/2√x પ્લસ 0 તો લખવાની જરૂરત નથી એટલે જે છે ગાઈઝ આ જે છે આપણું આન્સર આવી ગયું છે. જો કેટલું ઇઝી છે, શું કર્યું છે, ખાલી ફોર્મ્યુલાનો યુઝ કરેલું છે અને આપણું આન્સર આવી ગયું છે. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. બહુ ઇઝી છે, બહુ ખાલી 5 ફોર્મ્યુલાથી આ તમે જોઈ શકો છો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી દીધા છે. આપણે હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને ક્લિયર થશે વધારે. તો ગાઈઝ તમે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા શું કરવાનું છે, ઇવેલ્યુએટ કરવાનું છે, સિમ્પલ છે. અહીંયા તમને ડેરિવેટિવ કરવાનું છે એક્સના રિસ્પેક્ટમાં અને અહીંયા તમને વેલ્યુઝ આપેલી છે. સોલ્યુશન આપણે લખીએ. ફર્સ્ટ સોલ્યુશન જેવી રીતે કર્યું હતું એવી રીતે આ સેકન્ડ સોલ્યુશન પણ કરવાનું છે. જે 5 ફોર્મ્યુલા કીધું છે એ 5 ફોર્મ્યુલા તમે યાદ રાખો અને ઇઝીલી તમે ડેરિવેટિવ કરી લેશો. ડીડી સેટ માટે તમે ડાયરેક્ટ કરી શકો છો, બટ આપણે સેમ 2માં છીએ એટલે આપણે જે છે એ બધાને સેપરેટલી જે છે જેટલા પણ અહીંયા ટર્મ્સ આપેલું છે એ બધાને d/dx આપી દઈશું. કેટલા ટર્મ છે, 1 2 3 4 5 6 ટર્મ આમાં પણ આપેલું છે એટલે સિમ્પલી જે છે બધાને ડેરિવેટિવ આપી દઈશું. d/dx ઓફ 1/x⁻6 છે, x⁻² શું છે 6 છે, 1/x⁻6 ક્લિયર પ્લસ d/dx of 2/2 પ્લસ d/dx of 3/x² માઇનસ d/dx of x⁻7 સોરી x/7 અહીંયા પર d/dx of 1/2x માઇનસ d/dx of 7/6 ક્લિયર. ઓકે, સો હવે આપણે શું કરીશું, બધાના ડેરિવેટિવ કરીશું. એના પહેલાં એક સ્ટેપ હજી આપણે કરીએ. અહીંયા શું થશે કે અહીંયા 1/6x છે, અહીંયા શું છે 1/6x છે. તો 1/6x ના એવા કઈ ફોર્મ્યુલા છે આપણી પાસે નથી. તો આપણે શું કરીશું કે સિમ્પલી d/dx ઓફ આ જે x⁻6 છે એને ઉપર આપણે લઈશું તો એ શું થઈ જશે x⁻−6 થઈ જશે. આટલું આવડે છે તમને? સિમ્પલ મેથમેટિક્સનો રૂલ છે કે જે બી રેઝ-ટુમાં વેલ્યુ આપેલું હોય એને આપણે જ્યારે ઉપર લઈશું, જે બી ડિનોમિનેટરમાં છે જ્યારે ન્યુમેરેટરમાં આવે તો એ માઇનસ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ક્લિયર. પ્લસ અહીંયા જે છે 2 શું છે કોન્સ્ટન્ટ છે તો 2 ને આપણે બહાર લઈ લઈશું. સિમ્પલી d/dx ઓફ અહીંયા શું બચી જશે, 2 બહાર આવી ગયો એટલે 1/x બચ્યું. ક્લિયર થયું? આટલું શું કર્યું, 2 ને બહાર લઈ લીધું. પ્લસ કેમ કે અહીંયા ફોર્મ્યુલા બને છે તમને જો તો અહીંયા 1/x છે તો 1/x ના ડાયરેક્ટ ફોર્મ્યુલા શું હોય છે, માઇનસનો 1/x² થાય છે એટલે આપણે શું કર્યું 2 ને બહાર લઈ લીધું. ફોર્મ્યુલા બને એટલે ફોર્મ્યુલાને બનાવવાનું. પ્લસ અહીંયા જુઓ 3 કોન્સ્ટન્ટ છે એટલે 3 ને બહાર લઈ લઈશું. તો જ્યારે પણ 3 ને આપણે બહાર લઈશું એટલે તમે અહીંયા જુઓ તો ડાયરેક્ટ આપણું ફોર્મ્યુલાથી મેચ થઈ જશે એટલે 1/x² છે. તો 1/x² ના આપણે ફોર્મ્યુલા શું છે, કંઈ નથી. તો આપણે શું કરીશું, x² ને આપણે ઉપર લઈ લઈશું અને સિમ્પલી કરીશું. એ આગળ તમને હું બતાવીશ તો ત્યારે તમને વધારે ક્લિયર થશે. અહીંયા જુઓ તો અહીંયા શું થશે કે આપણે જો અહીંયા ખાલી x રાખવું હોય તો આપણે શું કરીશું 1/7 ને આપણે બહાર લઈ લઈશું.
ઓકે 1/7 7 ને ખાલી આપણે બહાર લીધું છે, બટ આ શું છે ન્યુમેરેટરમાં છે, સોરી ડિનોમિનેટરમાં છે. તો ડિનોમિનેટર છે એટલે અહીંયા બહાર આવશે, એટલે 1/x ને આપણે બહાર લઈ લીધું, એટલે અહીંયા શું બચ્યું dy/dx ઓફ x, સિમ્પલી x બચ્યું અહીંયા, કેમ કે 1/x તો આપણને બહાર લઈ લીધું છે. પ્લસ અહીંયા એવી જ રીતના શું કરવાનું છે, અહીંયા શું કરીશું આપણે, અહીંયા શું કરીએ આપણે 1/2 ને બહાર લઈ લઈએ. તો 1/2 જ્યારે બહાર આવી જશે એટલે અંદર શું બચ્યું dy/dx ઓફ 1/x 1/x માઇનસ અહીંયા તો કંઈ નહીં થાય, કેમ કે આ તો પેલું છે, શું કહેવાય, કોન્સ્ટન્ટ વેલ્યુ છે. ક્લિયર? તો 6 છે અહીંયા. હવે એને સોલ્વ કરીએ. સો કઈ રીતના કરીશું, તો 6 જે છે એ આગળ આવી જશે, તો માઇનસનો 6 આગળ આવી ગયું. રેસ ટુમાં શું થઈ જશે, એક માઇનસ થશે એટલે માઇનસ છે એટલે પ્લસનો, એક પ્લસ થશે એટલે 6 છે એટલે 7 થઈ. ક્લિયર થયું? જો ફર્સ્ટ લેક્ચર તમે જોયા હશો ત્યારે જ તમે આ બધું ક્લિયર થશે. જો તમે ફર્સ્ટ લેક્ચર ના જોયો તો પ્લીઝ એ જઈને જોઈ લો. હવે પ્લસનો 2 એમને રહેશે. 1/x નો ડેરિવેટિવ શું થાય છે, માઇનસનો 1/x² થાય છે. પ્લસ 3 નો એમને રહેશે. x² ને તમે ઉપર લઈ લો તો શું થઈ જશે, માઇનસનો x થઈ જશે. શું થઈ જશે, માઇનસનો ઓકે. સો અહીંયા શું થઈ જશે, dy/dx ઓફ, હજી એક આપણે સ્ટેપ કરવું પડશે, એટલે x² છે એને ઉપર લઈ લીધું એટલે માઇનસનો x⁻² થઈ ગયું. ક્લિયર? માઇનસનું ઓકે 1/7 માઇનસનું 1/7, અહીંયા x નો ડેરિવેટિવ શું થશે, 1 થશે. પ્લસ 1/2 અને 1/x નો ડેરિવેટિવ શું થશે, 1/x નો ડેરિવેટિવ માઇનસનો 1/x². ક્લિયર? માઇનસ અહીંયા તો કોન્સ્ટન્ટ છે, x ના રિસ્પેક્ટમાં છે, અહીંયા x આપેલું નથી એટલે કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે. એટલે હવે જે છે આપણું પતી ગયું છે. સિમ્પલી એક સ્ટેપ બાકી રહી ગયું છે, આ વાળું પ્લસનો 2 માઇનસનો x², આ વાળું જે છે એ રહી ગયું છે. તો હવે શું કરીશું, 3, તો અહીંયા માઇનસનું 2 એ આગળ આવી જશે ફૂદકો મારીને, તો 2 આગળ આવી ગયું માઇનસનો, તો ઉપર શું બચ્યું માઇનસનો 3 x⁻³ ક્લિયર? માઇનસનું 1/7 પ્લસ 1/2 અને માઇનસનું 1/x² માઇનસનો 0. ક્લિયર? સો ગાઈઝ હવે આપણે શું કરીશું, આ તમારું આન્સર આવી ગયું છે. તમે આવું માની શકો છો કે તમારું આન્સર આવી ગયું છે, બટ જો તમને હજી એક સ્ટેપ કરવું હોય તો તમે શું કરી શકો છો કે માઇનસનો 6 છે, જે અહીંયા માઇનસનો 7 છે એને ડિનોમિનેટરમાં નાખીએ એટલે પ્લસનો 7 થઈ જશે, એટલે x⁻7 થઈ જશે. ક્લિયર? પછી એવી જ રીતના પ્લસ 2નો મલ્ટિપ્લિકેશન અંદર કરી દો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, એટલે અહીંયા શું આવશે, માઇનસનો 2/x² આવી જશે. ક્લિયર? પછી એવી જ રીતના જે છે, જે 3 છે અંદર મલ્ટિપ્લિકેશન કરી દો એટલે શું થઈ જશે, 3 2 6 અપોન આ જે x⁻³ છે એને નીચે લઈ લઈએ તો x⁻3 થઈ જશે. ઓકે, અને અહીંયા શું આવશે, માઇનસનો 1/7 એમને રહેશે. ક્લિયર? પછી અહીંયા શું આવી જશે, સિમ્પલી તમે અંદર મલ્ટિપ્લિકેશન કરી દો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, અને 1/2x², 2 × x² આવી જશે. ઓકે, સો આ જે છે એ તમારું આન્સર થઈ ગયું. જો ખાલી એક સ્ટેપ જે છે આપણે કરી દીધું છે એટલે આપણું સિમ્પ્લિફિકેશનમાં આપણું આન્સર આવી ગયું છે. સો ગાઈઝ શું કર્યું છે, આપણે સિમ્પલી ફોર્મ્યુલાઝનો યુઝ કર્યું છે અને ડેરિવેટિવ કર્યું છે અને આપણું આન્સર આવી ગયું છે. આપણે એક ઓર થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. સિમ્પલી ડેરિવેટિવ કરવાનું છે અને અહીંયા તમને વેલ્યુ આપી દીધી છે. ઉપર જુઓ તો શું આપેલું છે, x-2² અપોન x³ ઓકે, એટલે x⁻³ આપેલું છે. સોલ્યુશન લખીએ. સિમ્પલી અહીંયા તમે જોઈ શકો છો નોટની અંદર શું લખેલું છે કે જ્યારે પણ તમને a-b² આપેલું હોય તો એના એક ફોર્મ્યુલા હોય છે. શું હોય છે ફોર્મ્યુલા? a² - 2ab + b². આ ફોર્મ્યુલા બધાને ખબર હશે. સો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે સોલ્વ કરીશું. તો સિમ્પલી અહીંયા શું થઈ જશે, dy/dx આ ફોર્મ્યુલાનો આપણે સિમ્પલી અપ્લાય કરી દઈશું તો શું થઈ જશે,
અહીંયા એ શું છે એક્સ છે, બી શું છે 2 છે, તો એનો સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર માઇનસ 2ab, તો 2 અને 2 કેટલું થઈ ગયું 4, ab એટલે બી તો આપણું 2 છે એટલે મલ્ટિપ્લિકેશન થઈ ગયું, અને એ શું છે સોરી એ શું છે આપણું એક્સ છે, પ્લસ બીનો સ્ક્વેર, બી એટલે શું છે 2 છે, તો 2 નો સ્ક્વેર કેટલું થશે 4 થશે, એટલે ઉપરવાળું સોલ્વ થઈ ગયું, વચ્ચે શું છે એક્સનો ક્યુબ. ક્લિયર? આટલું ક્લિયર થયું? હવે જુઓ તમે તો એક્સનો જે ક્યુબ છે એટલે x⁻³ છે એ બધામાં આપણે શું કરી દઈશું, બધાને સેપરેટલી આપી દઈશું, એટલે શું થઈ જશે આમાં કે x² અપોન એક્સનો ક્યુબ માઇનસ 4x અપોન એક્સનો ક્યુબ પ્લસ 4 અપોન એક્સનો ક્યુબ. હવે જુઓ તો અહીંયા જે છે x⁻² થી x⁻³ જે છે એ જતું રહેશે, એટલે અહીંયા શું વધશે 1 અપોન એક્સ, એટલે અહીંયા શું બચ્યું 1 અપોન એક્સ, અહીંયા લખી દઈએ d/dx ઓફ 1 અપોન એક્સ, માઇનસ અહીંયા પણ તમે જુઓ તો એક એક્સથી ગયું, એટલે અહીંયા શું બચ્યું 4 અપોન એક્સનો સ્ક્વેર પ્લસ 4 અપોન એક્સનો ક્યુબ. આટલું આવી ગયું. હવે સિમ્પલી શું કરીશું, બધાને જે છે ડેરિવેટિવ આપી દઈશું. ઓકે, સો બધાને આપણે સેપરેટલી ડેરિવેટિવ આપી દઈએ, એટલે d/dx ઓફ 1/x માઇનસ 4 જે છે એ બહાર આવી જશે, એટલે સિમ્પલી d/dx ઓફ 1 અપોન x² પ્લસ 4 ને આપણે બહાર લઈ લઈએ, એટલે d/dx ઓફ અંદર શું બચ્યું 1 અપોન એક્સનો ક્યુબ. સોલ્વ કરીએ હવે આપણે એને. સો કઈ રીતના સોલ્વ થશે, તો 1/x નું ફોર્મ્યુલા શું હોય છે ગાઈઝ, 1/x નું ફોર્મ્યુલા શું છે તમે મને કહો, શું આવશે? 1/x નું ફોર્મ્યુલા શું હતું, માઇનસનો 1/x² માઇનસનું 4, 1 અપોન x² નું ફોર્મ્યુલા શું હતું ગાઈઝ, શું હતું 1/x² આપેલું હોય તો શું થશે, તો x² જે છે એ ઉપર આવી જશે, એટલે શું થઈ જશે માઇનસનો, સિમ્પલી આપણે એક ઓર સ્ટેપ કરી દઈએ, એટલે d/dx ઓફ x² ઉપર આવી જશે, એટલે માઇનસનો સ્ક્વેર થઈ જશે, એટલે x⁻² થઈ જશે, પ્લસ 4 એમ રહેશે. અહીંયા આપણે એક સ્ટેપ કરી દઈએ, એટલે d/dx ઓફ 3x છે, એટલે 3x જે છે ઉપર આવશે, એટલે 3 જે છે એ માઇનસનો થઈ જશે, એટલે માઇનસનો 1/x² માઇનસનું 4, તો અહીંયા શું થશે માઇનસનો 2 આગળ આવી જશે, એટલે માઇનસનો 2 સિમ્પલી ફર્સ્ટ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરી રહ્યા છે, એટલે x⁻³ એક વધી જશે, પ્લસ 4 એમને અહીંયા પર શું થશે -3 આગળ આવી જશે, એટલે -3 ઇન્ટુ x રેઝ ટુ શું આવશે -4. ઓકે, સો એને આપણે સોલ્વ કરી દઈએ, એટલે -1/x² માઇનસનું 4 નો અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ, એટલે શું થઈ જશે 8. ઓકે, સો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 8 અપોન, અને આ જે છે x⁻³ છે એને નીચે લઈ લઈએ, એટલે x⁻3 થઈ જશે, પ્લસનો 4 નો અંદર મલ્ટિપ્લિકેશન કરી દે 12 -12, એટલે અહીંયા પ્લસ માઇનસનો 12, અને અહીંયા જે છે x⁻⁴ છે એ નીચે આવી જશે, એટલે x⁻+4 થઈ જશે, એટલે ગાઈઝ આ જે છે એ શું આવી ગયું આપણું આન્સર. ઓકે, સો આ જે છે એ આપણું આન્સર આવી ગયું છે. ઓકે, સો આ રીતના જે છે સિમ્પલ એક્ઝામ્પલ્સ હોય છે એને તમને સોલ્વ કરવાનું રહેશે આ ફોર્મ્યુલાનો હેલ્પથી. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. સો તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ઓકે, વિડીયોને લાઇક કરજો, કંઈ ના ખબર પડે તો કમેન્ટ કરજો. સો બાય બાય.